शहर के अटलादरा इलाके में समरस ग्रुप की ओर से निशुल्क गरबा महोत्सव का आयोजन इस बार करवाया जा रहा है। दरअसल पारंपरिक गरबा की शैली, जिसे आज के आधुनिक युग में लोग भूल गए हैं, उसी शैली को लोगों को याद करवाने के आशय से समरस ग्रुप नवरात्रि के पर्व के दौरान निशुल्क सांस्कृतिक गरबा का आयोजन करवा रहा है। तब अटलादरा के मैदान पर समरस ग्रुप की ओर से भूमि पूजन का कार्यक्रम आयोजित करवाया गया था। अटलादरा इलाके में घर की बेटी घर के परिसर में ही गरबा खेले, इस थीम के साथ पहली बार समरस ग्रुप की ओर से निःशुल्क आयोजन करवाया जा रहा है। इस गरबा महोत्सव में गायक कलाकार दीप सुरों से समाप बांधने वाले हैं। तब जब इस मैदान का भूमि पूजन हुआ, उसके बाद पत्रकार परिषद का भी आयोजन हुआ और पत्रकार परिषद में वार्ड नंबर 12 के युवा काउंसलर स्मित पटेल, महामंत्री मौलिक देसाई, वार्ड बार प्रमुख महेंद्र सिंह राठौड़ और कार्यकर बड़ी तादाद में मौजूद रहे। समरस ग्रुप द्वारा परंपरा गरबा थई रह्या छे। આગળ પહેલીવાર અટલાદરા વિસ્તારમાં, જ્યાં વિસ્તારના લોકો માટે વિસ્તારના લોકો દ્વારા થઈ રહ્યા છે, જ્યાં આજે આપ જોઈ રહ્યા છો કે દીકરીઓ કે માતાઓને નજીક જે બધા સાથે ગરબા કરી શકે, આખું ફેમિલી સાથે ગરબા કરી શકે, એવી રીતના આખા ગરબા અહીંયા અમે વિસ્તારમાં કરી રહ્યા છે। જ્યારે નિઃશુલ્ક અમે કરી રહ્યા છે, જે પ્રથમ વર્ષ અમે પહેલી વાર કરી રહ્યા છે। આ વખત આગળ બી જેમ બધાનો સપોર્ટ મળશે ને અમારી એવી લાગણી છે કે લોકો અહીંયા ગરબા કરે અને અહીંયા આનંદથી ગરબા કરે, એવી અમારી લોકોને લાગણી છે। અટલાદરા વિસ્તારના લગભગ આજુબાજુની 100-125 સોસાયટીના લોકોની લાગણીને માન આપીને સમરસ ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષ અટલાદરામાં પરંપરા સાંસ્કૃતિક ગરબા કરવા જઈ રહ્યા છે। વડોદરામાં ખૂબ જ ઓછા ગરબા હશે જે નિઃશુલ્ક છે, એમાં અમારું આજે જે ગરબાનું આયોજન છે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। અમારા વિસ્તારની મા બહેન દીકરીઓને બહાર ગરબા કરવા ના જવું પડે, એમનો આર્થિક વ્યય પણ રોકી શકાય, એ હેતુથી અહીંયા સમરસ ગ્રુપની આખી ટીમ દ્વારા પરંપરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સાંસ્કૃતિક ઢબે પરંપરાગત ગરબા થાય એની અમે સૌ કાળજી રાખીશું અને લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આના સાથે જોડાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।